કોઈ પણ ઓર્થોપેડિક કે ની સર્જનના ત્યાં જઈએ એટલે એવું જ હોય છે કે એ તમને એ જ સલાહ આપે છે કે ની રિપ્લેસમેન્ટ કરાવી દો. તો આ વાત સાચી છે? હું મારા કોઈ પેશન્ટને ક્યારેય ઓપરેશનની પહેલી જ વારમાં સલાહ નથી આપતો. શું ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ પોસ્ટ સર્જરી એ બહુ પેઇનફુલ હોય છે સર? સાહેબ એમ કહો કે ભાવનગરથી સાઉથ કોરિયાની ફેલોશિપની આ જર્ની એ પ્રી ડિસાઇડેડ હતી કે કંઈક નવો વળાંક આવ્યો જીવનમાં? દીપભાઈ આમ કહું ને તો એ કોઈ ટ્રાવેલિંગ પ્લાન નહોતો, પણ કદાચ એક ડેસ્ટિનીનું જીપીએસ હતું અને મારું પેશન હતું કે મને એ તરફ લઈ ગયું. ગુજરાતીઓ અને ની સર્જરી એની વચ્ચેનું કોમન ફેક્ટર કયું છે? દીપભાઈ, ગુજરાતીઓને વારસામાં ખાલી મિલકત જ નથી મળતી, સુખ સાહેબી એટલી જ મળેલી છે. આપણા ખાવાનું, આપણું બેઠાડું જીવન એ કદાચ બીજા રાજ્યો કરતાં ઘણું વધારે છે. એટલે મને એવું લાગે છે કે ગુજરાતીઓમાં એટલે જ નીના દર્દી ઘણા બધા વધારે છે. શું આપને ક્યારે સર સપનામાં ની સર્જરી કરતા હોય એવું સપનું આવે છે કે સવારે ઉઠીને કોઈ ઊંઘમાંથી ઉઠાડે ને મને તો હું ઓપરેશન કરી શકું છું? એટલા બધા ઓપરેશન કર્યા છે એટલે હવે સપના તો નથી, પણ ડાયરેક્ટ એવું થાય છે કે રોજ સવારે ઉઠીને 6 વાગે તો ઓપરેશન ચાલુ થઈ જાય છે. કયા એવા પ્રશ્નો છે સર ઓપરેશન થિયેટરમાં જતા પહેલા રિલેટિવ્સ, દર્દીના રિલેટિવ્સ એ તમને પૂછી રહ્યા છે? સૌથી મોટો એક ક્વેશ્ચન એવો હોય છે કે સાહેબ, સર એવું છે કે માર્કેટમાં એટલી બધી બ્રાન્ડ અવેલેબલ છે ઇમ્પ્લાન્ટની, તો એની માર્કેટિંગ બ્રાન્ડિંગ ટેકનિકથી, એના મટીરિયલથી કે ડૉક્ટરની એમાં કોઈ સાંઠગાંઠ હોય છે ઇમ્પ્લાન્ટ નક્કી કરવામાં? આપનું શું કહેવું છે? ના, ક્યારે નહીં. એ સદંતર ખોટી વાત છે. દર્દીએ જ્યારે પણ ઇમ્પ્લાન્ટ ચૂઝ કરીએ ત્યારે બ્રાન્ડ કરતાં પણ એના વૈજ્ઞાનિક ધોરણોને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ. એમાં કેટલું રિસર્ચ થયેલું છે, કેટલા લાંબા સમયથી માર્કેટમાં છે અને એના ડેટા કેટલો અવેલેબલ છે, એના ઉપર જ નિર્ણય લેવો જોઈએ. ગલ્ફ કન્ટ્રીઝથી અને આફ્રિકન કન્ટ્રીઝથી અહીંયા બહુ બધા પેશન્ટ્સ આવે છે સ્પેશિયલી ની સર્જરીઝ માટે. તો એવું કહી શકાય કે અમદાવાદ એ લોકોને બહુ ગમે છે, કાં તો આપણું અમદાવાદ હવે આફ્રિકા અને ગલ્ફ સુધી પહોંચેલું છે. તમે કેવી રીતે જુઓ છો? ની રિપ્લેસમેન્ટ, યસ, તમે સાચું ગેસ કર્યું. અને આપણા ગુજરાતીઓના તો દરેક ઘરમાં લગભગ આ પ્રશ્ન હોય છે, રાઈટ? ઘૂંટણનો દુખાવો. પહેલાં આપણે એવું માનતા હતા કે 60, 70 કે 80 યર્સ એના પછી જ આ પ્રશ્ન ઊભો થાય છે, અને અત્યારના તો લગભગ 40 વર્ષના લોકોને પણ આ પ્રશ્ન સતાવે છે. અને આપણે ની રિપ્લેસમેન્ટ માટે લગભગ બધું જ ગૂગલ કરી દીધું હશે. આપણે આપણી આજુબાજુમાં કયા સર્જન છે, કોને સર્જરી પછી પેઇન થયું છે, નથી થયું, એ બધી તપાસ કરી છે ને. આજે આપણે અમુક મિથ ક્લિયર કરવા માટે અહીંયા મળીએ છીએ. એ છે કે ફિઝિયોથેરાપી, સર્જરી પછીની ફિઝિયોથેરાપી કેટલી પેઇનફુલ હોય છે? શું તમે નોર્મલ લાઈફ જીવી શકશો તમારા ની રિપ્લેસમેન્ટ પછી? તમે કોઈ સ્પોર્ટ્સમાં એક્ટિવ હોવ તો તમે સ્પોર્ટ્સ કન્ટિન્યુ કરી શકશો? ઇન્ડિયન ટોયલેટ યુઝ કરી શકાશે? તમે મંદિરમાં ગયા તો પલાઠી વાળીને બેસી શકાશે? આ તમામ સવાલના જવાબ એ આજે આપણે આપણા પોડકાસ્ટમાં, બહુ જ ઇન્ટરેસ્ટિંગ પોડકાસ્ટ થવાનું છે. એમાં એક ની સર્જન, લીડિંગ ની સર્જન બેઝડ ઇન ગુજરાત, અમદાવાદ, આજે એમની સાથે આપણે એક ચર્ચા કરવા જઈ રહ્યા છે. હી ઇઝ ગોઈંગ ટુ શેર હિઝ ઇન્સાઇટ્સ, હિઝ યર્સ ઓફ એક્સપિરિયન્સ. હી થ્રોઝ લાઇટ ઓન ધ મિથ એન્ડ વિચ વિલ ચેન્જ ધ લાઈફ, ચેન્જ ધ થોટ્સ ઓફ ધ પીપલ હુ આર પ્લાનિંગ ફોર ધ ની સર્જરી. અને એમાં પણ ગભરાવાની જરૂર નથી. સ્પેશિયલી જે લોકો સાબરમતી, ચાંદખેડા, વૈષ્ણવદેવી અને ગાંધીનગરના એરિયામાં છે, એ લોકોને તો ચિંતા કરવાની જરૂર નથી. ખબર છે કેમ? ડૉક્ટર જતીન વડોદરિયા સાહેબ આપણી સાથે છે. ડૉક્ટર જતીન સર, 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ રમાવા યોજાઈ રહી છે, જ્યારે ભારતમાં વિશ્વમાંથી વર્લ્ડ ડેલિગેટ્સ, મીડિયા, સ્પોર્ટ્સ પર્સન એ લોકો ભારત આવી રહ્યા છે, અમદાવાદ આવી રહ્યા છે. આ ઓપોર્ચ્યુનિટીને આપ કેવી રીતે મેડિકલ ટુરિઝમ સાથે સંલગ્ન કરી રહ્યા છો? બિકોઝ અત્યારે એટલી બધી કન્ટ્રીઝમાંથી લોકો અહીંયા આગળ સર્જરી માટે અને મેડિકલ સર્વિસીસ માટે આવે છે. તો શું આપને લાગે છે કે આ એ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે ભારત વિશે અને ભારતની મેડિકલ ટુરિઝમ વિશે વાત કરવા માટે? દીપભાઈ, ચોક્કસથી. અત્યારે તમે જોશો તો અમદાવાદમાં અને ભારતમાં મેડિકલ ટુરિઝમ બહુ જ ઘણું બધું વિકસી રહ્યું છે. કેન્સર સર્જરી, ની રિપ્લેસમેન્ટ, હાર્ટ સર્જરી, એના માટે તો દરેક દર્દી આવે જ છે.
પણ સાથે સાથે અત્યારે જો આ સ્પોર્ટ્સ આપણે કોમનવેલ્થને એક ગેમ તરીકે લઈએ તો જો એ સ્પોર્ટ્સના હબ તરીકે અમદાવાદ વિકસે તો સ્પોર્ટ્સ ઇન્જરીની એટલી શક્યતાઓ રહી છે. આપણા અમદાવાદમાં વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સારી સારી મોટી હોસ્પિટલ્સ છે, સારા ડૉક્ટરો છે કે જે વર્લ્ડના નામાંકિત ડૉક્ટરો પણ અમદાવાદમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. અને આપણું ઇન્ડિયા વિઝા એટલું ઇઝી છે, લોકો ફ્રેન્ડલી છે. પેશન્ટને ક્યારે એવું લાગતું નથી કે પેશન્ટ છે કે એને સેફટી ફીલ થતી હોય છે. બિલકુલ. તો 100% જેમ અત્યારે આપણે આ હાર્ટની અને કેન્સરમાં જેમ દર્દીઓ મેડિકલ ટુરિઝમ વિકસ્યું છે એમ 100% સ્પોર્ટ્સ ઇન્જરી માટે પણ વિકસી શકે એવું છે. ડૉક્ટર સાહેબ, એક આગળ પ્રશ્ન પૂછું એની પહેલાં એક કોમન ક્વેશ્ચન્સ જ્યારે હું રિસર્ચ કરતો હતો આપના પોડકાસ્ટ પહેલાં કે કયા સવાલ આપને પૂછીને હું મારા જે ફોલોઅર્સ છે, મારા જે ઓડિયન્સ છે એ લોકોને હું એજ્યુકેટ કરી શકું, એમાં પહેલો એક કોમન ક્વેશ્ચન એ આવે છે કે જો તમે ની રિપ્લેસમેન્ટ કરો તો તમે ઇન્ડિયન ટોયલેટ યુઝ નહીં કરી શકો, તમે પલાઠી વાળીને નહીં બેસી શકો, તમે જમીન ઉપર નહીં બેસી શકો. તો શું આ હકીકત છે ને ખરેખર એવું શક્ય બને? તો જે લોકો આનાથી ટેવાયેલા છે એ લોકો કેવી રીતે એમની જીવનશૈલી બદલી શકે? થોડે ઘણે સાચી હકીકત છે. પલાઠી વાળીને 100% દર્દી નીચે બેસી શકે છે, જમવા માટે પણ બેસી શકે છે. પણ હા, હું મારા દરેક દર્દીને એવી સલાહ આપીશ કે ની રિપ્લેસમેન્ટ આપણે દુખાવો મટાડવા માટે કરાયું છે, ન કે નીચે બેઠવા માટે. પણ આપણા ગુજરાતની લાઇફસ્ટાઈલ પ્રમાણે અથવા તો ઇન્ડિયાની લાઇફસ્ટાઈલ પ્રમાણે નીચે બેસવું કે મંદિરમાં પૂજા કરવું જરૂરી હોય છે. તો દરેક દર્દી 100% બેસી શકે છે. હા, પણ 15-20 મિનિટથી કે 5-10 મિનિટથી વધારે ના બેસવું જોઈએ, જરૂરિયાત પ્રમાણે જ બેસવું જોઈએ. અને એની સાથે ઉભડક પગે બેસવાની તો અમે ક્યારેય સલાહ નથી આપતા, કેમ કે જ્યારે ઉભડક પગે બેસીએ છીએ ત્યારે ઘૂંટણનો સાંધો 90 ડિગ્રી કરતાં વધારે વળે છે. અને જે આપણે ગાદી નાખી છે, જે કૃત્રિમ ગાદી નાખી છે કે જેને પ્લાસ્ટિક કહીએ, એ ઘસાવાની શક્યતા વધારે રહે છે. અને જે સાંધો 20-25 વર્ષ ચાલવાનો છે એ વહેલો ઘસાઈ જાય છે. એટલે 100% પલાઠી વાળી શકાય, પણ ઉભડક પગે બેસવાનું ટાળવું જોઈએ. તો આ પણ એક મિથ છે જે આપે કીધું કે 20થી 25 વર્ષ સુધી સાંધો ચાલી શકે છે. તો ઘણા લોકોમાં એવી મિથ હોય છે કે જો અમે ની સર્જરી કરાવીશું તો સાંધાનું જે એનું જે આયુષ્ય છે, એની જે વેલિડિટી છે એ કદાચ 5 કે 7 વર્ષ પછી મારે ફરીથી બદલાવવાનું હશે. તો એ મિથ કેટલા અંશે સાચી છે? ના, એ મિથ ઘણી ખોટી છે. આજથી કદાચ 40 વર્ષ પહેલાં ની રિપ્લેસમેન્ટ ચાલુ થયું હતું, ત્યારે જે સાંધા વપરાતા હતા એનું આયુષ્ય કદાચ આપણે 15-20 વર્ષ ગણીએ. પણ હવે અત્યાધુનિક ટેકનોલોજી સાથે નવા જે સાંધા આવે છે કે જેમાં ક્રોમિયમ કોબાલ્ટની ઉપર કોટિંગ હોય છે, TIBNનું કોટિંગ હોય અથવા તો સિરામિક જે જોઈન્ટ કહીએ, એ 20થી 25 વર્ષ આરામથી ચાલે છે. અને ઘણા દર્દીમાં જો એનું બેલેન્સિંગ સારું હોય, એનું અલાઇનમેન્ટ સારું હોય, જો દર્દી સાચવે બરાબર, એનો કોઈ ઇન્જરી ના થાય અથવા તો નીચે વધારે પડતું ના બેસે, તો એ 25થી 30 વર્ષ પણ ચાલતા હોય છે. એટલે સદંતર ખોટી માન્યતા છે કે 5થી 10 વર્ષમાં સાંધો ઘસાઈ જાય છે. કદાચ મારા શરૂઆતની પ્રેક્ટિસમાં જે મેં અત્યારે 15 વર્ષ પહેલાં કરેલા છે, જે જોઈન્ટ જ્યારે આ અવેલેબલ નહોતા અને રૂટીન જોઈન્ટ નાખેલા છે, એ દર્દી આજે જ એટલા ખુશ છે. એ દર્દીઓમાં કોઈ કમ્પ્લેન નથી. અને એમના કોઈ સગા સાથે બતાવવા આવે ત્યારે એવું જ કહેતા હોય છે કે સાહેબ સરસ ઓપરેશન થયું છે. એટલે હવે તો એના કરતાં પણ ઘણા સારા સાંધા અવેલેબલ છે. અને એના ઉપરથી તો જો આપણે કહી શકીએ કે 25-30 વર્ષ આરામથી કોઈ વાંધો ના આવે. તો જ્યારે આ ઇમ્પ્લાન્ટની વાત કરવામાં આવે છે ત્યારે અત્યારે એટલા બધા ઇમ્પ્લાન્ટ્સ અવેલેબલ છે માર્કેટમાં, તો એમાંથી કયું ઇમ્પ્લાન્ટ ચૂઝ કરવું? જે ફોર એક્ઝામ્પલ જોન્સન છે, ગોલ્ડ છે, એવા ઘણી બધી બ્રાન્ડ છે. અને દર્દીઓને ઘણી વખત એની માહિતી નથી હોતી. તો એનું સર્ચ કેવી રીતે કરવું? ગૂગલમાં સર્ચ કરવું, ડૉક્ટરને પૂછવું, સગા સંબંધીઓને પૂછવું, અને કયું એકચ્યુઅલીમાં કયું ઇમ્પ્લાન્ટ લેવું? અને ખરેખર ઇમ્પ્લાન્ટ બહુ મોંઘા હોય છે? જો દરેક દર્દી અલગ હોય છે, આપણી 5 આંગળીઓ પણ સરખી નથી હોતી. એમ દરેક દર્દીની તાસીર અલગ અલગ હોય, દરેક દર્દીની રિક્વાયરમેન્ટ અલગ અલગ હોય, દરેક દર્દીનું ફિઝિક્સ અલગ અલગ હોય, બોડી ફિઝિક અલગ અલગ હોય. તો હું એવું નથી ક્યારે કોઈ પેશન્ટને ફિટ કરી દેતો કે ભાઈ દરેક પેશન્ટમાં એક જ કંપનીના જોઈન્ટ અને એક જ મોડેલનું જોઈન્ટ આપણે નાખી શકીએ. પણ હા, જો કોઈ નાની ઉંમરનું દર્દી છે તો એમાં 100% આપણે જે નવા સિરામિક અથવા તો જે બીજા કોઈ જે ગોલ્ડની આપણે કહી શકીએ કે જેમાં TIBNનું કોટિંગ હોય, કે જેમાં ઘસારો ઓછો થતો હોય છે, એ ઓપ્શન આપી શકીએ. ફિમેલ પેશન્ટ જે આપણા ભારતની કદાચ આપણી હાઇટ પ્રમાણે નાની હોય છે, ઓછી હોય છે, તો એમાં અમુક કંપનીના જે ઇમ્પ્લાન્ટ હોય છે કે જે બોન પ્રિઝર્વિંગ હોય છે, જેમાં હાડકું ઘણું બધું નથી કપાતું હોતું, તો એવા સ્પેસિફિક ઇમ્પ્લાન્ટ આપણે વાપરી શકીએ છીએ.
તો એવું જરૂરી નથી કે એક જ કંપનીના ઇમ્પ્લાન્ટ સારા હોય છે. અત્યારે માર્કેટમાં ઘણી બધી કંપનીઝ છે કે જે કદાચ તમે જોન્સનની વાત કરી તો જોન્સન એક જૂનું નામ છે એટલે દરેક દર્દીને એવું છે કે જોન્સન એટલે સારી જ હોય, પણ હા, જોન્સન કરતાં પણ ઘણી બધી કંપનીઓ માર્કેટમાં વર્ષોથી છે અને ઘણું સારા એના ઇમ્પ્લાન્ટ હોય છે. હા, પણ તમારે એના માટે ચોક્કસથી તમારા ડૉક્ટર જોડે વિચાર વિમર્શ કરવો જોઈએ અને ડૉક્ટર તમને 100% સાચી સલાહ જ આપશે. એટલે એના ઉપરથી નિર્ણય અમે લેતા હોય છે અને દરેક દર્દીમાં હું અલગ અલગ ઇમ્પ્લાન્ટ વાપરી શકતો હોઉં છું. એટલે દર્દીઓ પણ એવું જરૂરી હોતું નથી કે એક જ ઇમ્પ્લાન્ટ માટે આગ્રહ રાખવો જોઈએ. ડૉક્ટર સર, કોઈને ટોટલ ની રિપ્લેસમેન્ટની સલાહ આપવામાં આવી હોય તો એવું બની શકે કે એને હાફ ની રિપ્લેસમેન્ટથી પણ કામ થઈ જતું હોય છે, પાર્શિયલ ની રિપ્લેસમેન્ટથી. એવા કોઈ પેશન્ટ આપના ઓપીડીમાં આવ્યા હોય અને એને આપણે પ્રોસિજર કે એને આપણે સર્જરી કરી, એવો કોઈ એક્ઝામ્પલ્સ આપના ત્યાં છે? ચોક્કસથી દીપભાઈ, તમને એક સાદું એક્ઝામ્પલ આપું ને તો આપણે ઘરને ખાલી એક જ રૂમ બગડેલો હોય ને તો આપણે એક જ રૂમ રિનોવેટ કરીશું, એને કલર કરીશું, આખું ઘર નવું નથી ચેન્જ કરવાના. તો અત્યારે અવેરનેસ વધી છે એટલે અમારી પાસે એવા ઘણા બધા દર્દી છે કે જે 45થી 55, 60 વર્ષ સુધીના છે, જેનો ખાલી અડધો જ સાંધો બગડેલો છે. કે આપણા ઘૂંટણના 3 કમ્પાર્ટમેન્ટ કહીએ અમે અમારી ભાષામાં, મીડિયલ કમ્પાર્ટમેન્ટ, લેટરલ કમ્પાર્ટમેન્ટ અને પટેલો ફિમોરલ કમ્પાર્ટમેન્ટ. એમાંથી જો અંદરનો સાંધો કે જેને મીડિયલ કમ્પાર્ટમેન્ટ એ જ ઘસાયેલો હોય, અને હા, 70% લોકોમાં મોટાભાગે એ જ સાંધો ઘસાયેલો હોય છે જ્યારે શરૂઆત હોય. અને એવા દર્દીને જો અસહ્ય દુખાવો રહેતો હોય, કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ ફેલ થતી હોય અને કોઈ સંધિવા કે બીજી કોઈ બીમારી કે કોઈ જૂનું ઓપરેશન ના હોય તો એને 100% પાર્શિયલની રિપ્લેસમેન્ટથી સરસ રિઝલ્ટ આપી શકીએ. પાર્શિયલની રિપ્લેસમેન્ટ ના સાંધા એટલા જ સારા હોય છે કે એનું આયુષ્ય પણ 20-25 વર્ષ સુધી હોય છે. હા, પણ દરેક દર્દીમાં એ નથી આપી શકતા. કદાચ બહુ વધારે પડતો જેનો પગ વાંકો વળેલો હોય, જેનું વજન વધારે પડતું હોય, કોઈકને સંધિવા હોય, ગાઉટ હોય, તો એવા દર્દીમાં એ નથી અપાતું. બાકી એમ કહું કે ધારો કે હું 10 ઓપરેશન ઘૂંટણના કરતો હોય તો એમાંથી 3 દર્દી તો એવા જ હોય છે કે જેને હું અડધો જ સાંધો બદલીશ. એટલે એ ઘણી સારી વસ્તુ છે અને વિચ ઇઝ પોસિબલ, મતલબ. વિચ ઇઝ પોસિબલ. અને જો એ ઓપ્શન તરીકે હોય તો તમારા ડૉક્ટરને 100% આપણે પૂછવું જ જોઈએ કે જો આપણામાં ફિઝિબલ હોય તો એના ફાયદા એટલા છે કે એમાં બ્લડ લોસ ઓછો થાય છે, ટાંકા ઓછા આવતા હોય છે, રિકવરી ફાસ્ટ આવે છે, પેશન્ટ બીજા દિવસથી વોકર કે લાકડી વગર ચાલતું થઈ જાય છે. અને આપણે જેમ વાત કરીએ એમ કે પલાઠી પણ વાળી શકાય છે અને ઘણા દર્દી ઉભડક પગે પણ બેસતા હોય છે, જે અમે સલાહ નથી આપતા. પણ જો યંગ એક્ટિવ પેશન્ટ હશે તો એ 100% એમાં એનો ઓપ્શન વિચારવો જ જોઈએ અને એના માટે જરૂરથી આપણે સલાહ લેવી જોઈએ. સર, ક્યાંક આ બધા લાઇફસ્ટાઇલ ડિઝીઝ છે, જેમ કે ડાયાબિટીસ છે, ની રિપ્લેસમેન્ટ છે અને કોસ્ટલી પણ છે ટ્રીટમેન્ટ. આપણે ની રિપ્લેસમેન્ટ કરાવવા જઈએ તો એ ઘણું ખર્ચાળ છે. તો આમાં કઈ એવી સ્કીમ્સ છે, કાં તો એમાં શું ઇન્સ્યોરન્સ પાસ થઈ જાય છે, કાં તો રોબોટિક સર્જરી થતી હોય તો રોબોટિક સર્જરીમાં 100% એ ઇન્સ્યોરન્સ પાસ કરે છે? અને આ બધા સવાલો એવા છે કે જ્યારે પેશન્ટને ખરેખર કરાવવાનું હોય ત્યારે એને આ બધા વિશે ગાઈડન્સ હોતું નથી. તો આપ શું કહેશો આપના અનુભવથી? એક ઇકોનોમિકલ પોઈન્ટ ઓફ વ્યૂ વિચારીશ ને તો મારી પાસે પણ એવા જ પેશન્ટ આવે છે કે જેનો 10 લાખનો મેડિક્લેમ છે, અમુકના 5 લાખના છે, અમુકના 3 લાખના છે અને અમુક આયુષ્યમાન કાર્ડના પણ પેશન્ટ છે. દરેક દર્દીને હું એક જ જોઈન્ટ નથી નાખી શકવાનો અથવા તો એ દર્દી એવું વિચારી પણ નથી શકવાનો કે હું સારામાં સારી ઓપરેશન કરાવી શકું. મોદી સાહેબ જેમ આપણે લાયા છે આયુષ્યમાન યોજના, એ 100% સારી વસ્તુ છે. જે દર્દી 60 વર્ષથી ઉપરના છે અને જે ઇકોનોમિકલી સ્ટ્રોંગ નથી એના માટે ઘણો સારો ઓપ્શન હોય છે. મેડિક્લેમ અત્યારે કદાચ જેમ અવેરનેસ વધે છે, મિડલ ક્લાસ, અપર મિડલ ક્લાસ બધા જ ફેમિલીમાં હવે મેડિક્લેમ હોય જ છે. તો મેડિક્લેમમાં આપણે એનો લાભ લઈ શકીએ છીએ. પેશન્ટ કેશલેસની સુવિધા પણ લેતું હોય છે. એમાં ની રિપ્લેસમેન્ટ 100% દરેક દર્દીને પાસ થતું જ હોય છે. હા, 3 વર્ષનો એનો લોકિંગ પીરિયડ હોય છે. અને રોબોટિક સર્જરી 100% દર્દીને મળે છે. એના મેડિક્લેમના જે ટર્મ્સ પ્રમાણે દરેક દર્દીને મળવાપાત્ર હોય છે. પણ મેડિક્લેમ વસ્તુ એવી છે કે કોઈકની પોલિસી 2ની હશે, કોઈકની 5ની હશે, કોઈકની 10ની હશે, કોઈકની કોપે હશે, કોઈકની ફ્લોટર હશે. તો એના માટે ઘણા બધા વેરિયેબલ છે. પણ દરેક કંપની હંમેશા દરેક કંપની દર્દીના હિતમાં જ કામ કરતી હોય છે. એટલે જ્યારે પણ રોબોટિક સર્જરીનો ચાર્જ મળવાપાત્ર હોય છે ત્યારે કંપની 25,000થી લઈને લાખ રૂપિયા સુધીના પાસ કરે જ છે. એટલે જો એ ઓપ્શન હોય ને તો 100% રોબોટિક સર્જરી માટે આપણે વિચારવાનું એક ઓપ્શન રાખવો જોઈએ. તો આને સિમ્પલ ભાષામાં જો સમજવું હોય કે રોબોટિક સર્જરી અને ટ્રેડિશનલ સર્જરી એ બંને વચ્ચેનો તફાવત શું, અને રોબોટિક સર્જરી કરાવી હોય તો કેમ કરાવી જોઈએ, અને રોબોટિક સર્જરી
કરાવતી વખતે કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની જરૂર હોય છે? દીપભાઈ, અત્યારે બધાએ ઘણું બધું રોબોટિક સર્જરી વિશે સાંભળ્યું છે, એટલે મને પણ એ થોડોક આ ક્વેશ્ચનનો આન્સર આપતા આનંદ થશે. સાચું કહું તો રોબોટ ક્યારેય ઓપરેશન નથી કરતો હતો. રોબોટ એ સર્જનના કંટ્રોલમાં જ હોય છે. રોબોટિક આસિસ્ટેડ ની રિપ્લેસમેન્ટ એ સાચો વર્ડ છે રોબોટિક સર્જરીમાં, રોબોટિક ની રિપ્લેસમેન્ટ માટે. હા, રોબોટિક સર્જરીના 100% ફાયદા છે. જેમ કન્વેન્શનલ સર્જરી કરીએ છીએ એમાં તમને સાદું સમજાવું તો એક જીગ સિસ્ટમ હોય, એનાથી અમે ની રિપ્લેસમેન્ટ કરતા હોઈએ. એમાં જે માર્કિંગ હોય છે, એમાં જે કટ્સ હોય છે, એક 19 mm સાદી ભાષામાં ખેલ છે ની રિપ્લેસમેન્ટ. કદાચ ઘણા બધાને નહીં ખબર હોય કે નીચેથી અમે 9 mm પેલું ટીબિયાનું હાડકું કાપીએ, ઉપરથી 9 mm ફીમરનું હાડકું કાપીએ, અને વચ્ચે જે ગાદીની સાઇઝ પ્રમાણે બેલેન્સિંગ કરતા હોય છે, કે જે આઈબોલિંગ અને ડૉક્ટર કે સર્જનના એક્સપિરિયન્સ ઉપર આધાર રાખે. હવે આ જ વસ્તુ રોબોટ આપણને એક્ઝેક્ટ અલાઇનમેન્ટ, એક્ઝેક્ટ પ્રિસિઝન અને 1 મિલીમીટર અથવા તો 0.5 મિલીમીટરનો જે ગેપ હશે ને એ પણ બતાવશે. એટલે જેમ કે આપણે પહેલા જમાનામાં સાદી ભાષામાં સમજાવું તો કે આપણે એડ્રેસ પૂછીને જતા હતા. હવે આપણી પાસે Google GPS Map છે, હા, Google GPS Map છે, છે. yes. પણ ગાડી તો સર્જને જ એટલે ગાડી તો ડ્રાઈવરે જ ચલાવવાની છે, ભલે જીપીએસ હોય. એટલે સેમ કે હું એક ડ્રાઈવર તરીકે વિચાર તો ગાડી હું ચલાવીશ, પણ એક જીપીએસ મને હેલ્પ કરશે. એટલે 100% રોબોટિક સર્જરીના ઘણા ફાયદા હોય છે, અને એનાથી પ્રિસિઝન, અલાઇનમેન્ટ, જે જોઈન્ટ આપણે બેસાડીએ છીએ ને એ એક્સિલન્ટ આવતું હોય છે, અને એનાથી જે સાંધાની આયુષ્ય વધે છે. સર્જન જો એકદમ કુશળ હોય અને જો એને રોબોટિક્સ નો સાથ મળે ને તો એ પેશન્ટનું રિઝલ્ટ એક્સિલન્ટ મળતું હોય છે. એટલે કન્વેન્શનલમાં હું એવું કહીશ કે પેશન્ટમાં ઘણીવાર અમે કેવું છે કે રિલીઝ કરતા હોય છે કે સોફ્ટ ટિશ્યુ, આજુબાજુની જે ટિશ્યુ છે એને વધારે પડતી ખોલવી પડતી હોય છે. રોબોટિકમાં એ નથી ખોલવાની હોતી, અથવા તો ઓછી ખોલવી પડશે, એટલે દુખાવો ઓછો થતો હોય છે, બરોબર છે. રિકવરી ફાસ્ટ આવે છે, પેશન્ટ ચાલતા ઘણા થતાં ફાસ્ટ હોય છે. અને જે નેચરલ નહીં કહી શકીએ કે પેશન્ટને એવું લાગે કે 2 મહિના પછી કે મેં ની રિપ્લેસમેન્ટ કરાવ્યું જ નથી, એવું જે બેલેન્સિંગ થઈ શકે છે. આ તો ડૉક્ટર સર વાત થઈ ની રિપ્લેસમેન્ટ ઉપર. હવે આપણે હિપ રિપ્લેસમેન્ટ ઉપર વાત કરીએ તો હિપ રિપ્લેસમેન્ટ એ કયા સંજોગોમાં જરૂરી બને છે કે જ્યારે હિપ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવવી જ પડે, અને હિપ રિપ્લેસમેન્ટ સર્જરી કરાયા પછી કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે? હિપ રિપ્લેસમેન્ટ જેમ ની રિપ્લેસમેન્ટ એટલે આપણો સાંધો ઘસાઈ જાય છે, ઓસ્ટિયોઆર્થરાઇટિસ થાય છે. હિપ રિપ્લેસમેન્ટ એવા દર્દીમાં મોટા ભાગે જેને એવીએન, એવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ હિપ કહીએ, કે સાદી ભાષામાં તમે સાંભળ્યું હશે કે ગોળો સુકાઈ ગયો. હવે અત્યારે કદાચ એનું ચલણ ઘણું વધારે છે. આજથી કદાચ 5-10 વર્ષ પહેલાં એવું હતું કે અમે 100ની રિપ્લેસમેન્ટ કરીએ ને તો એમાંથી 10 જ હિપ રિપ્લેસમેન્ટના પેશન્ટ આવે, જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં. પણ કોવિડના લીધે અથવા તો કોવિડમાં જે સ્ટીરોઇડ્સ આપ્યા છે એના લીધે યંગર જનરેશન 20 વર્ષથી લઈને 50 વર્ષના દર્દીઓમાં ઘણો જ ઉછાળો આવ્યો છે, અને એવા દર્દીમાં એવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ હિપ અથવા તો બોલ સુકાઈ જવો અથવા તો ગોળો ખરાબ થઈ જવો, એવા દર્દીમાં અમે હિપ રિપ્લેસમેન્ટની સલાહ આપતા હોઈએ છીએ. કેમ કે એકવાર જો એ વાસ્ક્યુલર નેક્રોસિસ થાય ને તો એના 4 સ્ટેજીસ હોય, 1, 2, 3, 4. હવે 1 ને 2 સ્ટેજમાં પેશન્ટ ચાલતા ફરતા હોય, દુખાવા સાથે જીવી શકે છે, પણ 3જા અને 4થા સ્ટેજમાં એમાં કોઈ જ ઓપ્શન નથી, કોઈ ઇન્જેક્શન, કોઈ બીજું ઓપરેશન કોઈ લાગુ પડતું નથી. એમાં જેમ લાસ્ટ ઓપ્શન ની રિપ્લેસમેન્ટ હોય, એમાં હિપ રિપ્લેસમેન્ટ જ કરવું પડતું હોય છે. એટલે એ ઘણો સારો ઓપ્શન હોય છે. અને હું તમને દીપભાઈ સાચું કહું ને તો કે ઓર્થોપેડિકમાં જો કોઈ મિરેકલ સર્જરી હોય ને તો હિપ રિપ્લેસમેન્ટ છે. કેમ કે જે હિપ રિપ્લેસમેન્ટવાળા જે એવિયન, જેને બોલ સુકાઈ ગયો છે, એવા દર્દીની જે લાઈફ હોય ને ઘણી રિસ્ટ્રિક્ટેડ હોય. લંગડાતો ચાલતો હોય, પલાઠી ના વાળી શકતો હોય, ઉભડક પગે ના બેસી શકતો હોય, અને એક ગિલ્ટ સાથે જીવતા હોય કે આમ સહન કરીને જીવતા હોય. અને એને જો હિપ રિપ્લેસમેન્ટ કરું ને, જેમ કે મેં હમણાં જ અઠવાડિયા પહેલાં એક પેશન્ટ 3જા દિવસે કે સાહેબ હું 3 વર્ષથી આટલો મને 3 દિવસ હું આટલા 3 દિવસમાં ઓપરેશન પછી સૂતો છું, 3 વર્ષમાં સૂતો જ નથી એમ. એટલે એનું ઘણું સારું રિઝલ્ટ મળતું હોય છે, અને પેશન્ટની લાઈફ ઘણી સુધરતી હોય છે. અને એમાં ઇમ્પ્લાન્ટ્સ પણ હવે તો નાની ઉંમરે પહેલાં એવો હાવ હતો કે નથી ઓપરેશન કરાવવું હિપ રિપ્લેસમેન્ટનું, પણ હવે સિરામિકના ઇમ્પ્લાન્ટ અને નયા ડ્યુઅલ મોબિલિટી ઇમ્પ્લાન્ટ્સ અને સારા ઇમ્પ્લાન્ટના લીધે એની પણ લોન્જિટિવિટી 25-30 વર્ષ હોય છે. તો એ પણ શું લાઈફસ્ટાઈલને કારણે થાય છે કે એ વારસાગત આવ્યું છે કે હિપ રિપ્લેસમેન્ટ હવે તો યુવાનોમાં પણ ઘણી જગ્યાએ જોઈએ છે કે કોઈ જગ્યાએ ન્યૂઝપેપરમાં, ન્યૂઝ કવરેજમાં વાંચતા હોય, ઓનલાઈન મીડિયામાં, તો કેમ આટલું કોમન થઈ ગયું છે? હવે એ દીપભાઈ મેં તમને કીધું ને કે કોવિડ પછી એના કેસીસ ઘણા વધી ગયા છે. હા, એના પહેલાં મોસ્ટ કોમન જે રીઝન હતા એમાં આલ્કોહોલ અને સ્ટીરોઇડ યુઝના લીધે આપણા ઇન્ડિયામાં આપણે કહી શકીએ કે એવા કેસીસ, અથવા તો જે ટ્રાઇબલ્સ એરિયામાં સિકલ સેલ એનિમિયાના દર્દીમાં અમે ઘણા દર્દી જોતા હતા.
પણ હવે જે કોવિડના લીધે અથવા તો આપણી જે આલ્કોહોલની હવે કદાચ એ ટેબુ નથી રહ્યું, ઘણા બધા દર્દી એના લીધે પણ હવે આવતા હોય છે, તો એના લીધે હિપ રિપ્લેસમેન્ટના કેસ ઘણા વધી ગયા છે વધી હવે. ગયા છે. ઓકે. હવે સર આપણે જે વાત કરી ની સર્જરીની વાત કરી ને પોસ્ટ ની સર્જરીની વાત કરી, ની સર્જરી ક્યારે કરાવવી જોઈએ? એટલે કે તમે જેમ વાત કરી કે તમે દરેક પેશન્ટને સલાહ નથી આપતા, ઘણામાં પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ શક્ય બને છે, પણ ની રિપ્લેસમેન્ટ ક્યારે કરાવવું જોઈએ? કયા એવા 4 કે 5 બાબતો છે કે જેને હવે એવું લાગે છે કે ની રિપ્લેસમેન્ટ તરફ આ જઈ રહ્યું છે? તો એમાં હું છે ને 5 રેડ ફ્લેગ્સ કહીશ, કે હું એને રેડ ફ્લેગ્સ કહું. બિલકુલ, યસ. કે પેશન્ટને દરેકને દુખાવો થાય ઘૂંટણનો એટલે ઓપરેશનની નથી જરૂર. હા, પણ જો એવું દર્દી છે કે જેને અઠવાડિયામાં 3 થી 4 વાર પેઇન કિલર લેવી પડે છે, પહેલાં જેમ એ પોતાની જિંદગી જીવતા હતા કે સરસ ચાલતા ફરતા હતા, ખુરશીમાંથી બેસીને ફટાફટ ચાલવા માંડતા હતા, સીડી ચડ ઉતર સરખી રીતે કરી શકતા હતા, એ બધામાં જ જો રિસ્ટ્રિક્શન આવે તો એ સાઇન છે. બીજું કે તમને 1-2 વર્ષ કે 6 મહિનાથી દુખાવો છે અને તમે બધા જ ઉપચારો અપનાવી ચૂક્યા છો, દવા, કસરત, ઇન્જેક્શન, અને તો પણ નથી મળતું, તો એ તમારું એક ક્રાઇટેરિયામાં આવી શકે. ત્રીજું છે કે પેશન્ટને હું એમ જ પૂછું કે ભાઈ તમે પહેલાં કેટલું ચાલતા હતા અને હવે કેટલું ચાલી શકો છો? એટલે પેશન્ટ એમ જ કહેશે કે સાહેબ પહેલાં તો હું 5 કિલોમીટર ચાલતો હતો, હવે મારું એ ઓછું થઈ ગયું છે. પછી એમ કહું કે તમે કોઈ પ્રસંગ હોય તો સરસ રીતે એન્જોય કરી શકો, ના કે બધા લગ્નમાં ડાન્સ કરતા હોય છે અને ગરબા કરતા હોય છે, હું ખુરશીમાં બેઠી હોઉં છું, તો એ બધા રેડ ફ્લેગ્સ છે. Right. એટલે પેશન્ટને હું એમ જ કહીશ કે જો આ બધી જ વસ્તુઓ જો વધતી જતી હોય અને સારું ના થતું હોય ને, તો પછી કરાવવું જોઈએ. અને એ ટાઈમ થઈ ગયો છે કે હવે ખેંચવાનો કોઈ મતલબ નથી, નહીં તો કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ વધશે. ક્યારે એવો અનુભવ થયો છે સર કે આપના ઓપીડીમાં પેશન્ટ આવેલા હોય ને બીજી જગ્યાએથી 2-3 જગ્યાએથી એમને રિફર કરેલું હોય કે ની રિપ્લેસમેન્ટ જ હવે તમારે ઓપ્શન છે, અને આપના ત્યાં આવેલું હોય અને આપની જોડેના વાતચીતથી, એના રિપોર્ટ, MRIથી, CT સ્કેનથી આપને લાગે કે એની જરૂર નથી ને ખરેખર એ દર્દી આજે 2-4 વર્ષે સ્વસ્થ ફરતું હોય ઓપરેશન વગર, એવું બન્યું છે? 100%. જો હું એક વાત કહું ને તો આપણે ઓપરેશન હંમેશા કોઈ રિપોર્ટનું નથી કરતા, દર્દીનું કરીએ છીએ. એટલે સારવાર પણ દર્દીની કરવાની. એવા ઘણા દર્દી હોય કે જેનો એક્સરે બહુ ખરાબ હોય પણ પેશન્ટને કોઈ કમ્પ્લેન ના હોય. એવા ઘણા દર્દી હોય છે કે જેનો એક્સરે ઘણો સારો હોય પણ એને તકલીફ ઘણી વધારે થતી હોય છે. તો એવા કન્ડિશનમાં હું એવું કહીશ કે ની પેઇનના કારણમાં મેનિસ્કસ ઇન્જરી અથવા તો ગાદી જે ફાટી જવાના લીધે થતું હોય, સંધિવાના લીધે થતું હોય છે, આજુબાજુ સાઇનોવાઇટિસ થતું હોય તો પણ દુખાવો રહેતો હોય છે. જો આપણે એની પ્રોપર ટ્રીટમેન્ટ કરવામાં આવે ને, અને જો એ કદાચ સંધિવા એને ડાયગ્નોસિસ થયું હોય 50 વર્ષે કે 40 વર્ષે, હા મોસ્ટ કોમન છે ફિમેલમાં 40-50 ડાયગ્નોસ થતું હોય, તો ત્યારે આપણે તરત એને એક્સરે સારો હોય પણ એને બહુ દુખાવો થતો હોય ને આપણે એની રિપ્લેસમેન્ટ કરી દઈએ તો એને ક્યારે સારું રહેવાનું જ નથી. શી વોન્ટ બી સેટિસ્ફાઈડ. એટલે એવા દર્દીમાં જો આપણે ખાલી સંધિવાની ટ્રીટમેન્ટ કરીએ, દવા, કસરત કરીએ અથવા તો જે ઇન્જેક્શનથી સારવાર કરીએ, તો હા ચોક્કસ એ પેશન્ટને 4-5 વર્ષ સારું જ રહેતું. એને એવા ઘણા દર્દી પણ આવે છે કે સાહેબ 5 ડૉક્ટરે ઓપરેશનનું કીધું હતું, તમે રિપોર્ટ કરાયા અને તમે જોયું કે આમાં સંધિવાન ગઠિયાવાની તકલીફ છે, તો તમે ટ્રીટમેન્ટ કરી તો હવે સારું છે. એટલે એવું કહી શકીએ કે બનતું હોય છે એવું. દરેક દર્દીમાં જરૂરી નથી હોતું. તો સર, જ્યારે આપે વાત કરી, મેં આપની ઓપીડી હોસ્પિટલ ચાંદખેડામાં છે, અને ચાંદખેડા એ અમદાવાદનો એક સમૃદ્ધ એરિયા કહી શકાય, કારણ કે ચાંદખેડાથી સાબરમતી, વૈષ્ણોદેવી, ગાંધીનગર, SG હાઈવે બધું કનેક્ટેડ છે. આ એરિયાના તમે સ્પેશિયલી જો તો આ એરિયામાં તમે મેડિકલ ટુરિઝમને લગતી કાં તો ડેવલપમેન્ટને લગતી એક્ટિવિટી કયા લેવલ ઉપર જોઈ રહ્યા છો કે ભવિષ્યમાં આ એક મેડિકલ ટુરિઝમ હબ બની શકે એમ છે? એક કનેક્ટિવિટી જે આપણે પહેલાં જ વાત કરી કે અમદાવાદ હવે કદાચ વિશ્વના દરેક સિટી સાથે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી બહુ કનેક્ટેડ છે. વિશ્વકક્ષાની હોસ્પિટલો આપણે અમદાવાદમાં છે. જેમ કે હું SGP હોલિસ્ટિક હોસ્પિટલ સાથે સંકળાયેલો છું કે 180 બેડની કોર્પોરેટ હોસ્પિટલ છે. મારી પોતાની હોસ્પિટલ સાબરમતીમાં છે કે જે એક્સક્લુઝિવ ઓર્થોપેડિક એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર છે. તો અમે જે ફેસિલિટીઝ આપીએ છીએ કે જેમ કે હું રોબોટિક સર્જરી કરું છું, મારી પાસે મેડ ઇન USA રોબોટ છે, તો એ બધી જ સગવડો જે દર્દીને કદાચ US કે આફ્રિકા કે કેન્યા કે ગલ્ફના કન્ટ્રીઝમાં જે ઘણા બધા વધારે ચાર્જ સાથે છે, આપણે એટલે જ એ જ ટ્રીટમેન્ટ કદાચ એના કરતાં ઘણી સારી ટ્રીટમેન્ટ આપણે આપી શકીએ છીએ. તો એ 100% વધવાનું છે. જેમ કે અત્યારે પણ ઘણા બધા દર્દી દર મહિને 1-2 મહિને પેશન્ટ ઘણા આવતા જ હોય છે, અને હા એકવાર જાય અને એ કદાચ NRI પેશન્ટ હશે તો આવવાનું છે, પણ જે કદાચ આફ્રિકાના નેટિવ પેશન્ટ છે ને એ પણ હવે ત્યાંથી ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને 1-2 મહિના પછી કોન્ટેક્ટ કરે કે સર
રાઇટ નાઉ આઈ એમ ફાઇન, સો આઈ એમ સેન્ડિંગ વન મોર પેશન્ટ, સો પ્લીઝ ટેક કેર ઓફ ધેમ. અચ્છા. સો દેટ ઇઝ ધ વે કે આપણે 100% આપણે સારું કામ કરીએ છીએ. અને હા, ખાલી લોકોને બતાવવાની જરૂર છે કે સારું એવું કામ સારા એવા ઓછા પૈસામાં અને સરસ કામ થાય છે, તો 100% એ વધારી શકે. અને ઇન્ડિયા હેઝ દેટ પોટેન્શિયલ. ઇન્ડિયા હેઝ ધી ડોક્ટર, ધ મેડિકલ ઇક્વિપમેન્ટ્સ, ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ, ટ્રાન્સપોર્ટેશન, સેફટી, ફ્રેન્ડલી પીપલ. Yes. વોટ ડુ નોટ વી હેવ એવરીથિંગ, રાઈટ? Yes. અને કદાચ હું તમને કહું કે યુએસના સારામાં સારા ઓર્થોપેડિક સર્જન છે ને, એમાં 30% તો Indians છે. 30% તો ઇન્ડિયન જ છે. એટલે ઘણા પેશન્ટ્સ જે મારા ફ્રેન્ડ્સ છે જે યુએસમાં સેટ થયા છે ને, એ લોકો પણ એવું કહે છે કે એ લોકોને પણ ઇન્ડિયન્સ ડૉક્ટર ઉપર ઘણો બધો ટ્રસ્ટ છે. પણ હા, હેલ્થ કેર મોંઘું છે. એટલે અમારા એમ કહીએ ને કે દિવાળી પછી તો બહુ બધા ઓપરેશન હોય કે બધા ત્યાંથી ડિસેમ્બર ક્રિસમસની રજાઓમાં બહુ બધા ઓપરેશન થતા હોય છે એના લીધે. રાઈટ. સર, આપે જે પહેલાં વાત કરી કે આપ ભાવનગરથી સાઉથ કોરિયાની ફેલોશિપની આપની જે એક જર્ની રહી છે, તો એમાં સબ સ્પેશિયાલિટી પણ ઘણા બધા ઓપ્શન હતા. તો આપે આ જ ની સર્જરી, હિપ રિપ્લેસમેન્ટ, એમાં જ આપે ઝંપલાવ્યું, એનું કોઈ ખાસ કારણ? ઓર્થોપેડિકમાં છે ને દીપભાઈ, ઘણી બધી Subspeciality હોય છે. સ્પેશિયાલિટી છે, જેમ કે પીડિયાટ્રિક સર્જરી, આર્થ્રોસ્કોપી, સ્પાઇન સર્જરી, ટ્રોમા બેઝિક છે. પણ જોઈન્ટ રિપ્લેસમેન્ટ એવી વસ્તુ છે ને કે તમે દર્દીના વર્ષોના જે દુખાવા છે ને, એક ઓપરેશનથી થોડાક જ ટાઈમમાં મિટાવી શકીએ છીએ. અને જે દર્દીમાં ડ્રાસ્ટિક એની લાઈફમાં ચેન્જ આવે કે જે એનું જીવન કદાચ એ દુખાવાથી અસહ્ય કે જે લાઈફ નહોતા જીવી શકતા, અને એ પેશન્ટ ધારો કે 6 મહિના પછી આપણી જોડે હસતા હસતા આવે. ઘણીવાર તો એવું થાય કે પેલા પેશન્ટ છે નવરાત્રિમાં અમને ઘણા વિડીયો મોકલે મને. અચ્છા, ગરબા કે કરતા. સર કે તમે મને કે જો હું ગરબા રમતી થઈ ગઈ. અરે વાહ, એટલે એક્સેલન્ટ. એક આ જ વસ્તુ જ્યારે મારી ટ્રેનિંગ કે જે થતી હતી, કે જ્યારે હું મારા મેન્ટરને જે મેં કરતા જોયા, એના પછી હું સાઉથ કોરિયા ગયો કે ત્યાં આ ટેકનોલોજી સાથે જોયું કે મને લાગ્યું કે આનાથી કંઈક મારું પેશન કદાચ આ જ છે. એટલે અત્યારે હું મારા એક વ્યવસાયની સાથે સાથે એક પેશન પણ થઈ ગયું છે કે દર્દીને સરસ એક લાઈફ આપી શકીએ છીએ, અને દર્દી હંમેશા યાદ રાખે કે આનાથી મારી લાઈફ ચેન્જ થઈ છે. એટલે મને ત્યારે પણ એવું થતું હતું કે એક તમને કદાચ કિસ્સો કહું કે એક બા હતા, કદાચ એજેડ, એકલા જ રહેતા હતા, અને એકલા રહેતા હતા એટલે ઓપરેશન કંઈ કરાયું નહીં, પણ છેલ્લે 75 વર્ષે એવું થયું કે હોમબાઉન્ડ થઈ ગયા હતા. અને ત્યારે કદાચ આ બધી આયુષ્યમાન કાર્ડની સ્કીમને, હું ત્યારે ગવર્મેન્ટમાં હતા એટલે એવું પણ નહોતું કે ઇમ્પ્લાન્ટ્સ આવતા હતા, અને એમાં પછી બધાએ એમને હેલ્પ કરી અને એમનું ની રિપ્લેસમેન્ટ કર્યું. અને એ આ જ્યારે હું કોરિયા પછી આવ્યો, અને એ બા જ્યારે બંને પગનું વારાફરતી કર્યું અને 3 મહિના પછી સરસ ચાલતા આવ્યા, અને એમ કીધું કે હવે કે મને તો મારો કોઈ દીકરો નથી, પણ કે તે મને જે ચાલતા કર્યા ને, એટલે કે હું બહુ ખુશ છું એમ. અને એ બા હજી હમણાં સુધી કદાચ છેલ્લા 3 વર્ષથી કોન્ટેક્ટ નથી, પણ કોવિડ પહેલાં સુધી એમના મેસેજ આવતા હતા કે ના, હવે હું સરસ છું એમ. એટલે એના પછી જ મને લાગ્યું કે મારું ફિલ્ડ આ જ છે, મારે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન જ થવું છે. એક્સેલન્ટ. અને એનાથી વધારે કંઈ જ નથી એમ. So it is with the passion, it is a very emotional also, because when you see the patients are coming towards you, જ્યારે પહેલાં પેઇન લઈને આવતું હતું ને હવે સ્માઇલ લઈને જાય છે, તો કેટલું એ બંનેમાં અને એ તમારાથી બન્યું હોય એ સેટિસ્ફેક્શન લેવલ કદાચ નેક્સ્ટ લેવલ પર છે. એના વિશે કદાચ શબ્દોમાં વર્ણવી ના હા, શકાય. એટલે એનો આનંદ ઘણો અલગ છે. અલગ જ હવે છે. આટલા ટાઈમ પછી હવે એ જ આનંદ વધારે આપે છે. આજકાલ સર આપણે જોઈએ છે ન્યૂઝપેપરમાં આપણું જે યુથ છે, એટલે 30 થી 40 વર્ષના લોકોમાં પણ ની રિપ્લેસમેન્ટ હવે બહુ કોમન થયું છે. એ લોકોને ઘૂંટણના પ્રશ્નો એટલા બધા થઈ ગયા છે. તો આમાં મુખ્યત્વે શું ખાલી લાઈફસ્ટાઈલ જવાબદાર છે કે એટલે ફિઝિકલ એક્સરસાઇઝ ના કરવી એ જવાબદાર છે, કે વધારે પડતી ફિઝિકલ એક્સરસાઇઝ કરવી એ જવાબદાર છે? દીપભાઈ, 30 થી 40 વર્ષમાં શું થાય છે કે મોસ્ટ કોમન હું એક કહીશ કે લાઈફસ્ટાઈલ તમે જે કીધું ને, એક તો આપણું બેઠાડું જીવન, બધા કોર્પોરેટ લાઈફ છે, મોબાઈલ અને કોમ્પ્યુટરની સામે આખો દિવસ બેસી રહેવાનું હોય છે, ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ ગઈ છે, સનલાઇટ એક્સપોઝર ઓછું થઈ ગયું છે, કદાચ પોલ્યુટેડ ખાવાનું, આપણે જે ન્યુટ્રિશન એટલું સારું નથી મળતું. એટલે એના લીધે 30 થી 40 વર્ષમાં જે જ્યારે હું ભણતો હતો ત્યારે દર્દી 50 પછી જ આવતા હતા. મારી ઓપીડીમાં 35 વર્ષના બેન કે 30 વર્ષના બેનનો એક્સરે કરાવું તો એમાં પણ ઘસારો દેખાતો હોય છે, અથવા તો જે કોર્પોરેટ ફિલ્ડના પેશન્ટ આવે છે કે એમના પણ ની ઘસાઈ ગયેલા હોય છે. તો એ મેં જે કીધું એમ કે એક્સરસાઇઝ વગરનું જીવન અને લાઈફસ્ટાઈલ જે ચેન્જીસ છે, બહારનું ખાવાનું, અને એ બધું ઘણું મેટર કરે છે. અને સૌથી ખરાબ કે વજન, ઘણા દર્દીમાં વજન વધારે પડતું અથવા તો કંટ્રોલ ના હોય, એના લીધે પણ નાની ઉંમરે થતું હોય છે. ત્રીજું, સ્પોર્ટ્સના લીધે પણ હવે ઇન્જરી વધતી હોય છે.
કે સ્પોર્ટ્સ ઇન્જરી ઘણી બધી વધી ગઈ છે. રાઈટ 30 થી 40 વર્ષમાં મેનિસ્કસ ઇન્જરી, લિગામેન્ટ ઇન્જરી એવા દર્દીઓ પણ ઘણા બધા આવે છે, અને એ ઘૂંટણના દુખાવા સાથે આવે અને એમાં પણ ઓપરેશનની જરૂર પડતી હોય છે. ની રિપ્લેસમેન્ટ નહીં પણ જે સ્પોર્ટ્સ આર્થ્રોસ્કોપિક સર્જરી કરવી પડતી હોય છે, અને એના લીધે દુખાવાના ઘણા પેશન્ટ વધી ગયા છે. જે લોકોને સર ની પેઇન હોય છે એ મોટા ભાગે વોટ્સઅપ યુનિવર્સિટી જો જોઈએ ને તો એમાં તો એવું આવે છે કે આ ઓઇલ, આ ક્રીમ, કાં તો હિમાલયા એટલે પહાડી સાઈડમાંથી આ ઓઇલ મળી રહ્યું છે, કાં તો તમે જો કેરાલા કે કર્ણાટકમાં જાઓ તો ત્યાં ક્રીમ મળે છે અને તમે આ દેશી ઉપચાર કરો, કાં તો લીમડાના બી તમે લો. તો આ બધું આનાથી ખરેખર રાહત થાય છે શું? મતલબ કારણ કે મેં એટલે સુધી સાંભળ્યું છે, પણ પછી ફરીથી એ દર્દીઓને ઘણી વખત હું મળું છું ફરીથી તો હું જોઉં છું કે બહુ કંઈ મને ફરક નથી લાગતો આમાં. આ વોટ્સઅપ યુનિવર્સિટીની છે ને સૌથી મોટી ડિગ્રી આ તેલ માલિશ જ છે. એમ એટલા માટે કહીશ કે શરૂઆતમાં ફરક પડશે, પણ જ્યારે પણ એ દુખાવો વધતો જતો હોય અથવા તો સ્ટેજ 4 આર્થરાઇટિસ થતો હોય છે ને, ત્યારે આ કંઈ જ અસર નથી કરતું હતું. હા, ઇનિશિયલ સ્ટેજ જ્યારે 40 થી 50ના છો, કે તમને કોઈક નાની ઇન્જરી થઈ છે, કે તમારો પગ મચકોડાયો છે, ત્યારે 100% એ બધું અસર કરતું હોય છે. પણ હવે વોટ્સઅપમાં એવું માર્કેટિંગ થાય છે કે અથવા ઇન્ફ્લુએન્સર ઘણા એવું માર્કેટિંગ કરે છે કે આનાથી મટી ગયું છે, તો એ ખોટું હોય એ ખોટું છે. એ ખોટું મિસગાઈડ હોય આઈ છે. થિંક દે આર મિસલીડિંગ ધ પીપલ. યસ, દે આર મિસલીડિંગ ધ પીપલ કે ની રિપ્લેસમેન્ટની જરૂર હોય. ઘણા દર્દી એવા 2 વર્ષ તો એમણામ જ કાઢી નાખે આ બધા વોટ્સઅપ ને સોશિયલ મીડિયાના લીધે. એટલે 10% કદાચ સાચું હશે કે 10% ફરક પડતો હશે, 90% દર્દીમાં નથી ફરક પડતો. સર જેમ કે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની આટલી વાતો થાય છે, કોઈને ખબર નહોતી કે લેટર, ઇવન રેઝિગ્નેશન લેટર, એપોઇન્ટમેન્ટ લેટર, એગ્રીમેન્ટ, આ બધી વસ્તુ એઆઈ જનરેટેડ થઈ જાય છે. કોઈને મેલનો રિપ્લાય કરવો હોય તો પહેલાં વિચાર્યું નહોતું આવું. તો ની રિપ્લેસમેન્ટ અને રોબોટિક સર્જરીઝમાં આપ આવનારા 10 વર્ષોમાં કયું ટેકનોલોજી ટ્રાન્સફોર્મેશન જોઈ રહ્યા છો? રોબોટિક્સ માટે કહું ને કે કદાચ આજથી 5 વર્ષ પહેલાં આટલું કોઈ વાત જ નહોતું કરતું. અત્યારે કદાચ દરેક દર્દી અમને આવીને સામેથી પૂછે છે કે સર તમે રોબોટિકની રિપ્લેસમેન્ટ કરશો કે નહીં કરો. એટલે રોબોટિક્સ એ ઘણું આગળ વધ્યું છે, અને એમાં પણ એઆઈ આવે છે. અને હવે તો જેમ કે રોબોટમાં એઆઈ ઇનબિલ્ટ હોય છે ને, તો એવું કહી શકે કે અત્યારે કેવું હોય છે કે અમારે ડેટા ફીડ કરવાનો હોય, મારે રોબોટને કહેવું પડે કે આ કરીશ તો આટલું બેલેન્સિંગ થશે, અને પછી રોબોટ એ પ્રમાણે કટ કરતા હોય છે. હવે તો કદાચ એઆઈ ઇનબિલ્ટ હશે ને, તો એ આટલા વર્ષોના ચારો કે 500 ઓપરેશન એમાં ફિટ થઈ જશે ને, તો એ જાતે જ કહેશે કે હવે આટલું કટ કરવાનું છે. હા, અને એટલે એ ઘણું આગળ વધશે મને એવું લાગે છે, અને એ ઘણું ફાયદાકારક હશે. હા, એમાં સર્જન 100% એનું ડિસિઝન ચેન્જ કરી શકે અને કરવું જ જોઈએ. પણ આજે હું તમને છે ને એક નવું, પણ કદાચ ઘણા બધા સર્જનને પણ નહીં ખબર હોય કે એક ઇમ્પ્લાન્ટનું રિસર્ચ ચાલે છે. યુએસ FDA તો કદાચ થઈ જ ગયું છે કે એમાં તમારા ની રિપ્લેસમેન્ટનો જે ટીબિયા હોય ને, એમાં નીચે સ્ટેમ આવે ને, એમાં ચીપ નાખી છે. ઓહ અચ્છા. અને એ ચીપ એક એપ સાથે કનેક્ટેડ હોય, અને એમાં તમે કેટલું ચાલ્યા, તમારું ની મૂવમેન્ટ કેટલી છે, તમારું રિકવરી કેવી છે, બધો જ ડેટા તમને સર્જન પણ જોઈ શકે, તમે પણ જોઈ શકો. અને એ એટલું ઘણું આગળ વધી ગયું છે. ઓહો. એટલે ઇન્ડિયામાં કદાચ નજીકના ભવિષ્યમાં પણ મળી શકે એવા જોઈન્ટ એવું લાગે છે. હજી એનું એપ્રુવલ નથી આવ્યું. એટલે આટલી બધી આગળ ટેકનોલોજી થવાની છે. તો સર જેમ આપે ની રિપ્લેસમેન્ટ ઉપર અત્યારે આટલું ડિટેલમાં ટ્રાન્સફોર્મેશન ઉપર વાત કરી, આપણે ઘણી એવી મીથ છે કે પાર્શિયલ ની રિપ્લેસમેન્ટમાં, કે પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ વખતે દર્દીઓ એવું કહેતા હોય છે, જ્યારે તમે સલાહ કે કોઈ બી સર્જન સલાહ આપે કે સાહેબ એક કામ કરો ને, મને એક જ વખતમાં સારું થાય એવું કરો ને, વારંવાર મારે સર્જરી નથી કરાવી. તો એવા કેસમાં મતલબ શું આપનું કેવું છે? આઈ એમ વેરી શ્યોર કે તમને એવા દર્દી મળ્યા હશે ક્યાંક ને ક્યાંક. એટલે એવા દર્દી હું શું કહું ખબર છે કે ભગવાને જે બનાવ્યો હતો સાંધો, એ 55-60 પછી અડધો જ ઘસાયેલો છે. 55-60 વર્ષ પછી તો આ નાખીશ તો એ થોડો કે આખો ઘસાઈ જવાનો છે. એટલે એનો મતલબ કે મીડિયલ કમ્પાર્ટમેન્ટ આર્થરાઇટિસ છે, જ્યાં ડેવલપમેન્ટ હંમેશા આર્થરાઇટિસનું ત્યાં જ થાય છે. ખાલી એની ટ્રીટમેન્ટ કરીશું તો બાકીનો કમ્પાર્ટમેન્ટ બચી જ જવાનો છે. બરાબર. ધારો કે જો ઘસાવાનો હોત તો એ અત્યારે ઘસાઈ જ ગયો હોત ને. એટલે એવું જરૂરી નથી. હા, એ કેન્ડિડેટ જેને ખાલી અડધો જ સાંધો બગડેલો છે, અને એમાં જો પાર્શિયલની રિપ્લેસમેન્ટ કરીએ ને તો એમાં પેશન્ટને એક્સિલન્ટ રિઝલ્ટ મળતું હોય છે. અને પહેલાં કેવું હતું કે દર્દીઓ છેલ્લા સ્ટેજમાં આવતા હતા, હવે અવેરનેસ વધી છે. એટલે એવા ઘણા દર્દી છે કે જે 50 વર્ષના હોય છે, અડધો જ સાંધો બગડેલો છે, અને એવા દર્દીમાં જો આ પાર્શિયલની રિપ્લેસમેન્ટ કરીએ ને તો 100% સારું રિઝલ્ટ મળતું હોય છે. તો સર આપના નજીકના સર્કલમાં, સગામાં, કે આપના ફ્રેન્ડ સર્કલમાં, કે આપના ફેમિલીમાં જો કોઈને સેમ સમસ્યા હોય આવી વસ્તુની, અને એ આપની પાસે કોઈ પ્રશ્ન લઈને આવે છે,
તો એમાં તમારું જજમેન્ટ શું હોય છે? એટલે મારું એક પેશન્ટ તરીકે જો એ કહીશ, અત્યારે કદાચ ઘણા હું પેશન્ટને સમજાવતો હોઈશ ને, પેશન્ટ એમ કે સાહેબ ઓપરેશન કરવું જરૂરી છે, તો હું પેશન્ટને શું આન્સર આપતો હોય કે ભાઈ મારા મમ્મીને કે મારા માસીને જે થાય ને, અને હું જે ટ્રીટમેન્ટ કરીશ ને હું તમારામાં કરીશ. એટલે ધારો કે મારા નિયર રિલેટિવ છે એને પણ જે ટ્રીટમેન્ટ કરવાની હશે એઝ એક પેશન્ટ જ કરીશ. ધારો કે એમાં પાર્શિયલની જરૂર છે તો હું પાર્શિયલ જ કરીશ, અને એમાં જો ટોટલની રિપ્લેસમેન્ટની જરૂર છે તો ટોટલ જ કરીશ. અને જો જરૂર નથી તો એને 100% કહીશ કે હજી તમારો ટાઈમ નથી થયો, હજી તમારો સ્ટેજ 3 જ છે, તમે કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ કે ફિઝિયોથેરાપીને મેડિસિનથી આપણે જે ટાઈમ ખેંચી શકીએ છીએ. એટલે હા, ટ્રીટમેન્ટ દરેક માટે સરખી જ છે, એવું નથી કે સગા છે તો આપણે એને અલગ ટ્રીટમેન્ટ કરીએ. ના, આવું ઘણા લોકો વિચારતા હોય છે. અને કેવું હોય છે કે જ્યારે પોડકાસ્ટ માટે તમે જતા હો ત્યારે હું પણ એક એઝ અ એવું વિચારું કે હું એમને ફર્સ્ટ ટાઈમ મળું તો મારા મનમાં કયા કયા સવાલો હોય, તો આ જે સવાલો હોય છે એ હું પૂછતો હોઉં છું. હવે ઘણી વખત ડૉક્ટર સાહેબ એવું બનતું હોય છે કે ઓપીડીમાં પેશન્ટ આવે અને જ્યારે નક્કી કરેલું હોય કે 3જી તારીખે 5મી તારીખે તમારા ઓપરેશન છે, અને પછી ઓપરેશનમાં આવે જ નહીં, એવો કોઈ ઇન્સિડન્ટ તમારા જોડે થયેલો છે? સાચું કહું ને તો એવું વર્ષમાં 5 વાર તો થાય જ છે. અને એના કારણોમાં ઘણીવાર જેન્યુઇન કારણ હોય છે કે કોઈક અચાનક કોઈક સગા બીમાર પડી ગયા, અથવા તો કોઈક ફેમિલીમાં એક્સપાયર થઈ ગયું હોય. અને ઘણા કેસમાં એવું થતું હોય છે કે અત્યારે પૈસાના કે કોઈ પણ વોટ એવર કારણના લીધે, અથવા તો કોઈક બીજા ઇન્ફ્લુઅન્સના લીધે ઘણા પેશન્ટ ના પાડે છે, અથવા તો આજે ના આવે પણ એ કદાચ 10 દિવસ પછી તો આવે છે. એવું કોઈ એવું નથી થતું કે ભાઈ જેણે સવારે એમ કે બપોર સર્જરી છે, સવારે દાખલ થજો 8 વાગે, અને ફોન જ ના કરે, ફોન જ ના ઉપાડે. એવું કદાચ વર્ષમાં એકવાર તો થાય છે. એ તો મારી સાથે નહીં, બધા સાથે નહીં, એકચ્યુઅલી મારી જોડે જ થયું છે. કારણ કે મારા મધરે ઓપરેશનના આગલા દિવસે જ મને કીધું કે એક કામ કર, આપણે નથી કરાવવું. એટલે મને એ ચિંતાથી આખી રાત હું સૂતો નહોતો કે આ કાલે નહીં જ આવે. અને સવારે કીધું મને સામેથી, મેં કે ના ચાલ કે આપણે જતા આવીએ, વાંધો નહીં. એટલે મને આખી રાત ચિંતા રહી છે કે બધું મમ્મી આપણે નક્કી થયું છે, 10 વર્ષ પછી તમે માન્યા છો અને હવે તમે સર્જરી કરીને ના પડશો. ને આજે એ પલાઠી વાળીને ખુરશીમાં બેસી શકે છે. એટલે એ જોઈને મને બહુ આનંદ થાય છે. એ ઘણી સારી વસ્તુ છે. રાઈટ. એટલે આપણે કદાચ અત્યારે એટલે જ વાત કરીએ છીએ કે બીજા જે સાંભળે છે ને એ આમાંથી કંઈક જોવે ને એમને ખબર પડે કે ના ભાઈ આ વસ્તુ જ્યારે જરૂરી ત્યારે કરાવી. અને સ્પેશિયલી સર આમાં આ વસ્તુ જે ઓલમોસ્ટ જે લોકો સાંભળી રહ્યા છે, ક્યાંક જીમ કરતા હશે, કાં તો યોગા કરતા હશે, વધારે પડતી ફિઝિકલ એક્સરસાઇઝ કરતા હશે, તો ઘણી વખત એવું કહેવામાં આવે છે કે તમે વધારે પડતી ફિઝિકલ એક્સરસાઇઝ કરો છો એટલે ઘૂંટણ તમારો વધારે ઘસાય છે. અને ઘણી વખત એવું કહેવામાં આવે છે કે ગુજરાતીઓની લાઈફસ્ટાઈલ બેઠાડું જીવન છે એટલે ઘૂંટણ ઘસાય. તમારે હકીકત શું છે? જો સાચું કહું ને તો જો યંગ એજ છે, જેના મસલ મજબૂત છે, જેનું ફિઝિક્સ સારું છે, જેનું વજન સારું છે, જે રેગ્યુલર એક્સરસાઇઝ કરે છે, એ જો જીમ રેગ્યુલર કરે છે અથવા તો ટ્રેકમાં જાય છે અને એને કંઈ જ નથી થવાનું. પણ હા, જો તમારા મસલ મજબૂત નથી, તમે એક્સરસાઇઝ નથી કરતા અને અચાનક તમે દોડવાનું ચાલુ કરી દો, અથવા તો ચલો આ મેરેથોન આવી છે, નામ નોંધાય તો 5 કિલોમીટર ચાલી લઈએ, એ લોકોને 100% ઇન્જરી થવાની છે, અથવા તો એ લોકોને દુખાવો વધવાનો જ છે. પણ જે રેગ્યુલર એક્સરસાઇઝ અને જે મેં કીધું ને કે હેલ્ધી લાઇફસ્ટાઇલવાળા પેશન્ટ છે ને એને તો ટ્રેકિંગ પણ કરી શકે, રનિંગ પણ કરી શકે, અને જીમને બધું જ કરવું જોઈએ. હા, પણ જો તમે 45-50ના થઈ ગયા છો, તમારે આર્થરાઇટિસ શરૂ થઈ ગયો છે, પછી આવું બધું ના કરવું જોઈએ. પછી તમારી લાઈફમાં થોડું મોડિફિકેશન કરીને જીમને અથવા તો જે રનિંગ અથવા તો હાઈ રનિંગ અથવા તો જે ઇન્ક્લાઇન વોકિંગ એ બધું જ અવોઇડ કરવું જોઈએ. અને ટ્રેકિંગમાં એની ઇન્જરી થવાના ચાન્સીસ વધારે છે. એટલે બંને સારી છે. હા, તમે પણ જ્યારે તમે ફિટ હો ત્યારે બધી જ ક્રિયાઓ તમે કરી શકો. તો ડૉક્ટર સર, ની પેઇન વખતે જો એ ની પેઇન શરૂ થઈ ગયું હોય તો પેઇન કિલર કેટલી સેફ છે? પહેલાં તો છે કદાચ આ પેઇન કિલર તમે કીધું ને કે પેશન્ટને હું એમ કહું કે પેઇન કિલર જરૂર પડશે, એટલે પેશન્ટ એમ જ લાગે આ ડૉક્ટર ઝેર આપે છે. એટલે સાચું કહું તો પેઇન કિલર એ ઝેર નથી, એ એન્ટી ઇન્ફ્લામેટરી મેડિસિન છે. પણ એક લેમેન લેંગ્વેજ તરીકે આપણે એને પેઇન કિલર કહીએ છીએ કે પેઇન મટાડે જ છે. પણ પેઇન કઈ રીતે મટાડે છે? કે એન્ટી ઇન્ફ્લામેટરી એક્શનના લીધે પેઇન મટાડે છે. એટલે પહેલાંના જે શરૂઆતની કદાચ બ્રુફેન, ડાયક્લોફિને કે એ 100% કિડની બધાને, હાર્ટ, લીવર બધાને નુકસાન કરે. પણ હવે એવી મેડિસિન્સ છે, જેમ જેમ આપણે અત્યારે આટલી બધી ટેકનોલોજીની વાત કરી, રિસર્ચ થતું જાય છે, એવી માર્કેટમાં ઘણી બધી મેડિસિન્સ, બહુ બધી મેડિસિન્સ અવેલેબલ છે કે જે હાર્ટ, લીવર, કિડની કે ગેસ્ટ્રાઇટિસ નથી કરતું, કોઈ ઇફેક્ટ નથી કરતું. અને એવી મેડિસિન અમે દરેક દર્દીને હવે એવી જ મેડિસિન આપીએ છીએ. હું ક્યારેય ડાયક્લોફિને કેવું ક્યારેય કોઈ દર્દીને આપતો નથી. ઓપરેશન પછી અમે કોઈ ઇન્જેક્શન નથી આપતા. પેરાસિટામોલ, ટ્રામાડોલ આપીએ કે જે ક્યારેય નુકસાન નથી કરવાના. એટલે હા, જો દર્દીને જરૂર છે, દર્દી પેઇનથી રીબાય છે, સોજો વધારે છે,
તો 100% જે ડૉક્ટર મેડિસિન આપે છે ને એ લેવી જોઈએ. હા, એ પેઇન કિલર કહેવાય, પણ એની સાઈડ ઇફેક્ટ ઘણી બધી ઓછી હોય છે અને આપણે 10-15 દિવસ માટે જ લેવાના છે, તો લઈ લેવી જોઈએ. પણ એને કન્ટિન્યુ કરવી એ ડૉક્ટરની સલાહ મુજબ રાખવું. 100% તમે એકની એક મેડિસિન અથવા તો એકવાર ડૉક્ટરને બતાવ્યું અને 10 દિવસમાં સારું થઈ ગયું હતું ને પછી ડૉક્ટરને બતાવવા નથી જતા, પેલું પડીકું રાખ્યું હા, રાખ્યું છે છે. મેડિકલ સ્ટોરમાં લઈ આવશું, એવું ના એવું નહીં. કરવું જોઈએ. 100% એવું ના કરવું જોઈએ. એક ડૉક્ટર તરીકેની તમારી લાઈફમાં સર, કારણ કે આ બહુ કેચી ટાઇટલ લાગે છે, જ્યારે તમને હું ઓપીડીમાં મળું, જ્યારે તમારું સ્ટેટસ, સોશિયલ સ્ટેટસ જ્યારે જોઈએ, ત્યારે ઘણી વખત એવું થાય કે ડૉક્ટર આપણે બનીએ તો એમની લાઈફ કેટલી રીચ હોય છે, કેટલી રિસ્પેક્ટેબલ હોય છે, તો એની પાછળની જે સેક્રિફાઈસીસ હોય છે, આજે એની પર થોડી વાત કરીએ. ક્યારે એવું બન્યું છે કે તમે ફેમિલી સાથે દિવાળીમાં કોઈ પ્રોગ્રામ બનાવ્યો હોય, બહારગામ જવાનો, કે તમે મૂવી જોવા જવાના હોય, વેકેશનમાં જવાના હોય, કોઈ સોશિયલ ફંક્શનમાં જવાના હોય અને ઇમરજન્સી આવે અને તમારે એ કેન્સલ કરવું પડ્યું હોય? એવા તો કદાચ બહુ બધા હશે એક્ઝેક્ટ, પણ મને એટલું યાદ છે કે મેં ઘણા બધા પિક્ચરો અડધેથી છોડેલા છે. ઓ માય ગોડ. કાં તો પેલા આગળના 15 મિનિટ તો મેં ક્યારે જોઈ જ ના હોય, કે ફેમિલી પહોંચી ગયું ને આપણે લેટ પહોંચે, એવું 100% થયેલું છે. મને સાચું કહો ને તો મારા જેટલા કઝિન છે ને એ બધાના લગ્ન મેં ક્યાંય અટેન્ડ કર્યા ને મને યાદ જ નથી. કેમ કે 15 વર્ષ ભણવામાં જ ગયા છે. MBBSની સાથે ગણો કે MSની સાથે ગણો ને પછી હવે કદાચ એવો ટાઈમ થયો છે કે આપણે લગ્ન માટે પોતાનો ટાઈમ કાઢી શકીએ, પણ જ્યારે ભણતા હતા ત્યારે નથી જ ગયા. એટલે સોશિયલ લાઈફ કદાચ ઘણી બધી સેક્રિફાઈસ થઈ છે, પણ એનો એક આનંદ છે કે એક ડૉક્ટર તરીકેનો જે રિસ્પેક્ટ છે ને જે સમાજમાં મળે છે ને, અને એ બહુ મોટી વસ્તુ છે. પૈસા તો એક બાય પ્રોડક્ટ છે. હવે મને એવું લાગે છે કે તમે સારું કામ કરવાના છો, તમે સાચું કામ કરવાના છો, તમે એથિકલી પ્રેક્ટિસ કરવાના છો ને, તો તમને જે રિસ્પેક્ટ મળવાનો જ છે. અને રિસ્પેક્ટની સાથે સાથે જે તમે કીધું કે ઇકોનોમિકલ જે બેનિફિટ થવાનો છે. પણ હા, હવે કદાચ એ સેક્રિફાઈસીસ આટલા ટાઈમ પછી ઓછા થયા છે. શરૂઆતના ટાઈમમાં જ્યારે પ્રેક્ટિસ નવી હતી ત્યારે અડધી રાત્રે દોડીને 12-1 વાગે 2 વાગે બધી ઊંઘ બગાડીને ઘણા બધા પેશન્ટોને જોવા પણ ગયા છે ઇમરજન્સીમાં. અને જે તમે કીધું એમ સોશિયલ ફંક્શન ઘણા બધા કેન્સલ કર્યા છે, કે ઘણા અટેન્ડ પણ નથી કર્યા, કે ફેમિલી હોય ને આપણે અહીંયા હોય, એવું પણ થઈ શકે. સર, એક આપણા સોશિયલ સર્કલમાં, ન્યૂઝપેપરમાં અને જે આપણે જોઈએ ત્યાં કોઈક વખત એવું ફીલ થાય છે કે એજ્યુકેશન અને મેડિકલ આ બંને નોબલ કોર્સ છે અને નોબલ કોર્સ હતા, પણ હવે કમર્શિયલ થઈ ગયા છે. હવે બધી જગ્યાએ પ્રાઇવેટાઇઝેશન થઈ ગયું છે, ફીસ વધી ગઈ છે. તો આને આ ખાનગીકરણને અને આ બદલાવને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? પહેલાં કદાચ આપણે ભણતા હતા, હું જ્યારે નાનો હતો ત્યારે ભણતા હતા, જ્યારે ટીચર્સ હતા એમણે આપણનું જે ઘડતર કર્યું છે મમ્મી પપ્પાની સાથે જ, પણ ત્યારે કમર્શિયલાઇઝેશન નહોતું. ડૉક્ટરમાં જ કહું કે એરિયામાં કોર્પોરેટ હોસ્પિટલ્સ નથી. એક જ ડૉક્ટર હોય કે જે એના ફેમિલી ડૉક્ટર કહીએ આપણે, કે એને બધી જ ખબર હોય કે તમે જશો ને દીપભાઈ તો તમારી હિસ્ટ્રી એને બધી ખબર હશે અને તમારું બધી ટ્રીટમેન્ટ ઓછા રિપોર્ટમાં અને સારી સારવાર થતી હતી. પણ જેમ પ્રેક્ટિસ એટલે જેમ ખાનગીકરણ વધ્યું છે, જેમ ખર્ચાસ વધ્યા છે, જેમ સરકારના નિયમોના લીધે કદાચ હોસ્પિટલો કોર્પોરેટ્સ વધારે બની છે, અથવા તો જે નાની હોસ્પિટલો છે એને પણ સરકારના નોર્મ્સ પ્રમાણે કોર્પોરેટ જેવી ફેસિલિટીઝ આપવી પડે છે, અથવા તો હોસ્પિટલ બનાવવી પડે છે. અને એના લીધે અલ્ટિમેટલી બધો જ ભાર છેલ્લે દર્દી ઉપર આવે છે. અને જેમ કે કોર્પોરેટ હોસ્પિટલ છે જેને ચલાવવાળા કોઈ કોર્પોરેટના પર્સન હશે કે જે ડૉક્ટર નથી, એ તો એને બિઝનેસ મોડલ તરીકે જોવાના છે. એટલે હંમેશા રેવન્યુ જનરેશન માટે એવા પગલાં લેવશે જ કે દર્દીને અલ્ટિમેટલી સારવાર સારી મળવાની છે 100%, પણ એનો ખર્ચો સામે વધારે થવાનો છે. અને સામે એવી જ સારવાર નાની હોસ્પિટલમાં સરસ રીતે થઈ શકે ઓછા ખર્ચા સાથે, પણ ફેસિલિટીઝ ઓછી મળવાની છે. એટલે ખાનગીકરણ એક પ્રમાણે સારી વસ્તુ છે, પણ હું એવું કહીશ કે જે પ્રમાણે MBBS બનવાનો ખર્ચો વધ્યો છે, MS બનવાનો ખર્ચો વધ્યો છે, અને જેમ કે હું ભણ્યો ને તો મારી ફી 3000 હતી 6 મહિનાની. ઓહો. અત્યારે એ 6 મહિનાની કદાચ મેં હમણાં કાલે વાંચ્યું સ્મીમેરમાં કંઈક કે 8-10 લાખ છે. એટલે 5 વર્ષનું તમે ગણિત કરો ને MSનું કે MDનું ગણિત કરો તો કેટલા ખર્ચો પહોંચે. તો જે મિડલ ક્લાસ ફેમિલી છે કે જેને ડૉક્ટર બનવું છે, જે ફેમિલીમાંથી કોઈને, તો એ ઘણો બધો ખર્ચા સાથે એના પછી પણ હોસ્પિટલ, રિયલ એસ્ટેટના પ્રાઇસ, એક હોસ્પિટલ બનાવી અને એમાંથી અર્ન કરવું ને ઘણું ડિફિકલ્ટ હોય છે. એટલે આપણે એક જ સાઈડની સ્ટોરી જોઈએ છે. જ્યારે આવે છે કે આ હોસ્પિટલ અને એજ્યુકેશનનું ખાનગીકરણ થયું, ફી વધી, પણ એની પાછળના કારણો મૂળભૂત ઘણા બધા હોય. કારણો આ છે. અને એટલે જ દર્દીની સારવાર સરસ થઈ છે 100%. પહેલાં આટલી સારવાર સારી નથી થતી, પણ એની સામે ખર્ચો પણ વધ્યો છે. રાઈટ. ડૉક્ટર જતીન સર, આપની સાથે આજે આટલી બધી વાતચીત થઈ
અને હું હજી ઈચ્છું છું કે આપની સાથે વધારે વાતચીત થઈ જાય, કારણ કે આ સબ્જેક્ટ એવો છે કે જે મારા મધરના ની રિપ્લેસમેન્ટ વખતે મેં બહુ બધું સર્ચ કર્યું હતું, ઘણા બધા લોકોને હું મળ્યો હતો, ડૉક્ટર્સને મળ્યો હતો, અને અનફોર્ચ્યુનેટલી એ વખતે હું આપને મળી ના શક્યો. પણ આજે આપને મળીને મને ખૂબ આનંદ થાય છે, અને મને એક વસ્તુનો એ આનંદ છે કે હું એવા વિષય ઉપર વાત કરું છું કે આજે લગભગ દરેક જણના ઘરમાં આ વિષય હશે, અને આપની એક્સપર્ટાઇઝ, આપનું સબ્જેક્ટ નોલેજ અને આપનું વિઝન, એ આઈ એમ વેરી હેપી ટુ શેર દેટ. If you are facing any issue related to the knee replacement or knee pain, I strongly recommend you should once meet Dr. જતીન વડોદરિયા સર. એમની ડિટેલ્સ વેરી શોર્ટલી હું તમને આ સ્લાઇડમાં કાં તો નેક્સ્ટ સ્લાઇડમાં તમને રિલીઝ કરીશ, તો યુ કેન ટેક હિઝ એપોઇન્ટમેન્ટ એન્ડ ગો એન્ડ મીટ હિમ વન્સ. ડૉક્ટર સાહેબ, આપણે કન્વર્ઝેશનને એન્ડ આપીએ એ પહેલાં હું એવું ઈચ્છું છું કે આપનું એક મેસેજ સાબરમતી, why to restrict with Sabarmati, Chandkheda, Gandhinagar and Vaishnav-Devi circle area? Your message to everyone, those who are viewing our conversation, જે લોકો આપણું કન્વર્ઝેશન જુએ છે, એમના માટેનો કોઈ એક એવો મેસેજ કે જે આપ આપવા માંગતા હો. મેસેજ તો સારો એક એવું કહી શકાય કે ની રિપ્લેસમેન્ટથી ડરવાની જરૂર નથી. સૌથી પહેલી વસ્તુ હું એવું કહીશ કે ની પેઇન અથવા તો ની આર્થરાઇટિસની ટ્રીટમેન્ટ કરાવો. દરેક દર્દીને ઓપરેશન જરૂરી નથી. તમને 40થી 50ની વચ્ચે જો ઘૂંટણનો દુખાવો અથવા તો કોઈ પણ થાપાની તકલીફ થાય છે તો તમે 5-10 દિવસ દવા લો, પણ પછી જો નથી મળતું તો 100% તમારા ઓર્થોપેડિક સર્જનની સલાહ લો, એમને મળો, રિપોર્ટ કરાવો અને એની ટ્રીટમેન્ટ કરાવો. અને હા, એ ટ્રીટમેન્ટથી મટી જાય તો બધું વેલ એન્ડ ગુડ છે, પણ જો 55-60 પછી પણ જો તમને આ તકલીફ રહેતી હોય અને ની રિપ્લેસમેન્ટની જરૂર હોય અથવા તો પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ પણ આપણે કરી શકીએ, તો એ ચોક્કસથી કરાવવું જોઈએ. એટલે એનો ડર રાખવાની જરૂર નથી. ની આર્થરાઇટિસ એ ઇનેવિટેબલ છે, એ કોઈ બીમારી નથી. જેમ વાળ સફેદ થાય, મોતિયો આવે, બધાને થવાનું જ છે. હા, એ કોઈકને 50 થવાનું છે, કોઈકને 60 થવાનું છે. એટલે 100% એની સારવાર કરાવવી જોઈએ. ના થાય ની પેન, એના માટે સૌથી મોસ્ટ કોમન છે કે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, હેલ્થી ડાયટ, વેઇટ કંટ્રોલ અને સપ્લિમેન્ટ્સ, જે અમુક એજ પછી વિટામિન D3, B12, કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ બધું જ લેવું જોઈએ. તો 100% તમારી જે લાઈફ જે આપણે જીવવાના છીએ સારી રીતે જીવી શકીશું. એટલે આ બધું કરશો તો તમે ડૉક્ટર જતીન વડોદરિયાને મળવાની જરૂર નહીં પડે. જરૂર નહીં પડે, બરોબર છે, 100%. એટલે હું તો મારા દર્દીને ખરેખર તમે જે કીધું ને, કે હું એમ જ કહું કે પેશન્ટ આવે ને પહેલી વાર દુખાવો લઈને, એટલે એને સારું થઈ જાય ને 10 દિવસ પછી આવે કે સાહેબ હવે સારું થઈ ગયું છે, તો હું પછી એને જ કહું હવે દવા ખાલી આટલી એક લખી દઉં છું કેલ્શિયમની કે સપ્લિમેન્ટ, અને આટલી ધ્યાન રાખજો, જે પલાઠીના વાળતા ઉપડક પગે ના આવે, સીડી ચડુતર ઓછી કરજો, તો મારી પાસે આવું નહીં પડે, નહીં તો પાછું આવવું પડશે. સર, 2-3 રેપિડ ક્વેશ્ચન, સ્પેશિયલી એક રિક્વેસ્ટ આવી છે કે સાહેબને રેપિડ સવાલો પૂછો. તો શું 75થી 80 વર્ષની ઉંમરમાં આપણે ની રિપ્લેસમેન્ટ કરાવીએ તો એ સેફ હોય છે? 100% સેફ હોય છે. એજ કોઈ ક્રાઇટેરિયા નથી. અચ્છા. કોઈક 80 વર્ષે યંગ હોય છે ને કોઈક 60 વર્ષે ઓલ્ડ હોય છે. એટલે જ્યારે જેની રિક્વાયરમેન્ટ ત્યારે કરાવી દેવાનું. રાઈટ. બીજો અગત્યનો પ્રશ્ન સર, વજન વધ્યું અને ની રિપ્લેસમેન્ટ કરવાનું આવ્યું, અને કદાચ એમની પ્રેક્ટિસથી વજન ઘટાડ્યું, ડાયટમાં કંટ્રોલ કર્યો અને વજન ઘટી ગયું છે, તો જો વજન ઘટી ગયું તો ની રિપ્લેસમેન્ટ કરવાની જરૂર નહીં પડે? ના, જરૂર નહીં પડે એવું નથી, પણ એ 5 વર્ષ બાય કરી શકશે. એવું કહીશ કે 5 વર્ષ ડિલે કરી શકે, કેમ કે 50 ના છે, વધારે પડતું વજન છે. અને ઘણીવાર એવું થાય છે કે 50 વર્ષના બહુ જ હેવી વેઇટ ફિમેલ હોય ને, એને ઓપરેશનની જરૂર હોય છે, પણ એ વજન ઘટાડે તો 55-60 પછી સુધી એ ખેંચી શકે છે. દરેક ની પેઇન માટે MRI, CT સ્કેન એ કરાવવું કમ્પલસરી છે? ના, એવું ક્યારેય નથી હોતું. એક્સરેમાં ખબર પડી જાય કે ઓર્થોપેડિક સર્જનને આ સ્ટેજ 2 છે, સ્ટેજ 3 છે, સ્ટેજ 4 છે. હા, ના મળતું હોય અથવા તો કોઈ ઇન્જરી હોય અથવા તો કોઈ ઇન્ફેક્શન જેવું લાગે તો જ MRIની જરૂર હોય છે. બાકી હું ક્યારે એટલું જલ્દી MRI નથી કરાવવાની જરૂર પડતી. ઓકે, થેન્ક યુ. વેલકમ.